ભરેલો એનો નિર્ણય છે. એમાં એનો સ્વાર્થ પણ હોઈ શકે અને મજબૂરી પણ હોઈ શકે. સત્તા પક્ષમાં જઈને જો કોઈ કઈ ઉકાળી શકતું હોય તો એકાદાનું નામ તો આપે. એનું પેટમાં આવી ગયું એટલે પૂરું થઈ ગયું. એનું તમામ ખુમારી, તમામ જમીર, તમામ આક્રમકતા, તમામ અગ્રેસિવતા બધું મરી પરવારે. આજે હું કહું છું કે ખેડૂતોના પીઠમાં એને ખંજર માર્યું છે. તમે આમ આદમીમાં રહીને બગાવત કરો કે કોંગ્રેસમાં રહીને બગાવત કરો તો એ બિચારા કાંઈ ન કરી શકે, કારણ કે એની પાસે કાયદાકીય પીઠબળ નથી, એની પાસે કઈ પોલીસનો ધોકો નથી. ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન છે. તો રાજુભાઈના વિસ્તારની અંદર, સુરેન્દ્રનગરના મૂડીની અંદર, એ તાલુકાની અંદર કેમ પાણીની સમસ્યાનું નિરાકરણ ના આવ્યું ને આજે હવે રાજુભાઈને કેમ યાદ આવ્યું છે? રજૂઆત તો ગમે તે કરે ભાઈ, રજૂઆત ન તમારી કારણભૂત નીવડે, ન એનું નિવારણ આવે તો તમે શું કરી લેશો એ છે હવે તમારી પાસે. તમારા મિત્ર રહ્યા છે, સંઘર્ષના સાથી રહ્યા છે, સાથે આંદોલન પણ કર્યા છે. હવે તમારા રાજુભાઈ સાથે ક્યારે પણ સંપર્ક થાય છે, તમારો ફોન રિસીવ થાય છે અને વાત થાય છે, તો તમે તેને શું કહેવા માંગો છો? નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા હવે ભારતીય જનતા પાર્ટી સાથે વિધિવત જોડાઈ ચૂક્યા છે, કેસરીઓ ધારણ કર્યો છે. ત્યારે મારી સાથે ખેડૂત અગ્રણી, જેમને રાજુભાઈ સાથે કામ કર્યું, સંઘર્ષ કર્યો, આંદોલન કર્યા અને ખેડૂતોના મુદ્દે જેમને ફાઇટ આપી, તે રમેશભાઈ પટેલ મારી સાથે છે. તેમની સાથે વાત કરીએ કે જે રાજુભાઈ કરપડાના આ નિર્ણય વિશે તેમનું શું માનવું છે અને જે રાજુ કરપડાએ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી સાથે રહીને ખેડૂતોના કામ થશે, કરશે અને જે કઈ જરૂરત હશે તે પૂર્ણ કરશે, તે મુદ્દે તેમનું શું માનવું છે. મારી સાથે છે રમેશભાઈ પટેલ, તેમની સાથે વાત છે. રમેશભાઈ, આપનું સ્વાગત છે. રમેશભાઈ, જે રીતે તમારા સંઘર્ષના સાથી રાજુ કરપડા ખૂબ જ જોશીલા, નવયુવાન અને કહેવાય કે આક્રમક મિજાજ ધરાવતા રાજુ કરપડા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, સૌપ્રથમ પ્રતિક્રિયા આપની શું? આપણે એક કહેવત છે ને કે ભણેલો ભૂલે ને ભૂલે તો ભીત ભૂલે, બરોબર છે. એટલે એની દ્રષ્ટિએ એ નિર્ણય કેવો હશે એને મુબારક, પણ અમારી દ્રષ્ટિએ બહુ એટલે બહુ ભૂલ ભરેલો એનો નિર્ણય છે. એમાં એનો સ્વાર્થ પણ હોઈ શકે અને મજબૂરી પણ હોઈ શકે, બરોબર છે. ઘણી વખત કોઈ એક સાઈડ ન હોય, એનો સ્વાર્થ પણ હોઈ શકે, એની મજબૂરી પણ હોઈ શકે, પણ એ નિર્ણય એનો ખેડૂતો માટે થઈને, આમ જનતા માટે થઈને, ગ્રામ્ય પ્રજા માટે થઈને એ નિર્ણય એનો ખોટો છે. અમે છાતી ઠોકીને કહીએ છીએ કે તે ખોટો છે. કોઈ પણ હોય, સત્તા પક્ષમાં જઈને જો કોઈ કઈ ઉકાળી શકતું હોય તો એકાદાનું નામ તો આપે. એકાદાનું નામ આપે ને કે જેને સત્તા પક્ષમાં રહી અને ખેડૂતોને માટે થઈને કે કોઈ પણ પીડિત, શોષિત અને વંચિત લોકો માટે થઈને એને કામ કર્યું હોય. આજે રાજુભાઈની બાજુમાં ગોરધનભાઈ ઝડપિયા બેઠા હતા. 2012ની અંદર અમદાવાદની વિજય ચોકની અંદર 40,000 માણસોની વચ્ચે પહેલી લાઈનમાં હું ગોરધનભાઈ ઝડપિયાની સામે હતો. જીપીપી વખતે ગોરધનભાઈ ઝડપિયાની સામે, સ્ટેજની સામે પહેલી લાઈનમાં હું બેઠો હતો અને જે બૂમબારાડા પાડ્યા છે એને તમે કલ્પના ન કરી શકો. 1200 પાના મારી પાસે છે, ફલાણાના છે, ઢીકડાના છે, પૂછડાના છે. એટલું બધું એવું વાતાવરણ ગરમ કર્યું કે જેટલો વધારે ઉલડે ને એટલો એનો વધારે વજન થાય એને તોલવામાં ને જોખવામાં. આ એક સીધો સાદો સ્ટન્ટ હોય છે એનો. એટલે એ ગોરધનભાઈની બાજુમાં હતા, એને સમાજના, ખેડૂતોના, ગામડાના પ્રશ્નો હલ કરવા માટે થઈને જ થૂકેલું ચાટીને તે ગયા હતા રાજકીય પાર્ટીમાં. શાસક પક્ષ, ખાસ કરીને શાસક પક્ષની વાત કરીએ છીએ, શું ઉકાળી લીધું એને? કેટલાય જાતો તમને ગોરધનભાઈનું એકનું નામ એટલા માટે આપ્યું કે તે આજે એની બાજુમાં બેઠા હતા. બાકી આખી લાઈન છે, કોંગ્રેસમાંથી ગયા હોય, આપમાંથી ગયા હોય કે કોઈ પણ પાર્ટી વગરનો ઇન્ડિપેન્ડન્સ હોય અને ગયો હોય, કોઈ ક્યારેય કશું જ ઉકાળી શક્યો નથી. ક્યારેય કોઈ એક પણ પ્રકારની ચંચુપાત કરી શક્યો નથી. ખાલી રજૂઆત કરી શકશે, નમ્ર નિવેદનો કરી શકશે, અરજ કરી શકશે લેખિતમાં. તો અત્યારને ધારાસભ્ય કાટેલા બધા છાપેલા કાટલા જેવા છે, કરે જ છે. એવું જ રાજુભાઈ કરશે, બરોબર છે. રાજુભાઈ એવું જ કરશે અને પછી સોશિયલ મીડિયામાં મૂકશે કે મેં ખેડૂતો માટે થઈને આ એક સરકારમાં રજૂઆત કરી. અરે રજૂઆત તો ગમે તે કરે ભાઈ, રજૂઆત ન તમારી કારણભૂત નીવડે, ન એનું નિવારણ આવે તો તમે શું કરી લેશો એ છે હવે તમારી પાસે. ભીષ્મ પિતામહ એમ કહેતા હતા કે હું મોતને બાંધી શકું પણ એક દુર્યોધનને એ કે હું ન વાળી શકું. શું કામ? તો કે આ શાસક પક્ષનું મારા પેટમાં થોડુંક અનાજ પડ્યું છે, એનું પેટમાં આવી ગયું એટલે પૂરું થઈ ગયું. એનું તમામ ખુમારી, તમામ જમીર, તમામ આક્રમકતા, તમામ અગ્રેસિવતા બધું મરી પરવારે, બધું જ મરી પરવારે. રાજુભાઈનું પણ મરી પરવાર છે. ભલે અત્યારે જે વાત કહે છે એ અમે એને યાદ કરાવશું. અમે સાથે કામ કર્યું છે, આંદોલનો કર્યા છે, રેલીઓ કે બધું કર્યું છે અમે સાથે. કોઈ પાર્ટીમાં નહોતા અમે, કોઈ ત્યારે અમે કામ કરેલું છે. મેં પોતે ભારતીય કિસાન સંઘમાં કામ કર્યું છે. જ્યારે અમને કહેવામાં આવ્યું કે તમારી આ આક્રમકતાથી રાજકીય પાર્ટીનો મતલબ ભાજપને થોડીક છબી ખરડાય છે, એટલા માટે તમારે આવું નથી કરવાનું, તો અમે એક સેકન્ડનો વિચાર કર્યા વગર અમે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ જે હતી ભારતીય કિસાન સંઘ એ છોડી દીધી. કારણ એક જ હતું કે ભાઈ એને એમ કીધું કે તમારી કામગીરીથી અમારી પાર્ટીની છબી ખરડાય છે. અરે તમે એમને નાક દબાવીને પછી એમ કહો કે દોડો, કેવી રીતે દોડવું?
એટલે રાજુભાઈની છેલ્લા જેલમાંથી છૂટ્યા પછીની જે કઈ પ્રતિક્રિયાઓ હતી ને જે કઈ ઓફલાઈન કેમેરાની સામે કે વગર કેમેરા જેવા તમારા જેવા વિશ્લેષકોએ જે તારણ કાઢ્યા હતા ને બધા સાચા હતા. આજ સુધી તમે પોતે એનાલિસિસ કર્યું હતું, બીજા કેટલા એનાલિસિસ કર્યું હતું, એ કે ભલે મગનું નામ મરી ન પાડે પણ એ ભાજપમાં જશે. એને તમે ગમે એમ ગોળ ગોળ પૂછો તો એ કહેતા નહોતા કે હું ભાજપમાં જઈશ. હા, જવું પડે તો કોઈ પણ રાજકીય પાર્ટીમાં જઈશ એમ કહેતા હતા, ભાજપમાં જઈશ એમ નહોતા કહેતા. એ બહુ પણ એ તો એવું પણ કહે છે, આજે પણ તેમને પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું કે મેં ખેડૂતોને બે હાથ ઊંચા કરીને પૂછ્યું હતું કે હું કોઈ પણ પાર્ટીમાં જાઉં તો તમને વાંધો નથી ને, તો મારા ખેડૂતોએ મને કીધું કે હા ભાજપમાં જાઓ, એટલે હું ગયો. એ ખેડૂતો નહોતા. આજ સુધીમાં 70 વર્ષમાં કોઈ દિવસ ખેડૂતો કોઈ નેતાને માટે, કોઈ આગેવાન માટે, કોઈના શુભેચ્છક માટે બજારમાં નથી આવ્યા. હવે શું આવે? ચૌધરી ચરણસિંહ જેવો વડાપ્રધાન જે દેશને માટે તેને ખરેખર ખેડૂતોના મસીહા કહેવાય ને, જેના માનમાં અમે કિસાન દિવસ ઉજવીએ છીએ ને, તો પણ એના સમર્થનમાં ક્યારેય કોઈ નથી આવ્યું. ક્યારેક એ સ્ક્રિપ્ટેડ, પ્રી પ્લાનેડ એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ હતું. ભારતીય જનતા પાર્ટી બધું શું આપી દે. અમે પોતે તમને કહીએ છીએ ને કે જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં ન હતી ત્યારે તે કોઈનો પણ વિરોધ કરવા માટે કે પોતાની તરફનો માહોલ ઉભો કરવા માટે એ મસલ પાવર્સ, એ મની પાવર્સ, એ કાયદાકીય સમર્થન બધું આપતા હતા. જાઓ તમે ધમપછાલા કરો, વાહે ઉભા છીએ. એટલે આના માટે થઈને છેલ્લા 4 મહિના થયા કે 2 મહિના થયા જે કંઈ પ્લાન થતો હતો એ બધું કોઈ એક રાજકીય પાર્ટીના દોરી સંચારથી થતો હતો, એના ફંડિંગથી થતો હતો, એના મેનેજમેન્ટથી થતો હતો, અને એના માણસોથી થતો હતો, અને એ ભાજપથી જ થતો હતો. ભલે એને ગોળ ગોળ વાત કરી હોય, મગનું નામ ના મારી પાડ્યું હોય, પણ આજ સુધી મને કોઈ પણ મીડિયાએ પૂછ્યું, મેં સ્પષ્ટ રાજુભાઈ વિશે નથી કીધું, કારણ કે રાજુભાઈ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા નહોતા. બધા કહેતા હતા જોડાશે, પણ જોડાયા નહોતા. આજે હું કહું છું કે ખેડૂતોના પીઠમાં એને ખંજર માર્યું છે. આજે હું છાતી ઠોકીને કહું છું, રાજુભાઈ મારા કોન્ટેક્ટમાં હજુ પણ છે અને કાયમી રહેશે, મને કાંઈ વાંધો નથી. તમે છેલ્લે ક્યારે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને શું રિપ્લાય મળ્યો હતો? એ જેલમાંથી નીકળ્યા ને ત્યારે અમે એની સાથે ચર્ચા કરી હતી ફોન ઉપર કે હવે આગામી સમયની અંદર જે કે ખેડૂતો માટેનો એક રોડમેપ આપણી પાસે છે, એક સરસ મજાનો પ્રોજેક્ટ છે, એના ઉપર આપણે કામ કરીએ અને ખેડૂતોને લગતી જે કંઈ સમસ્યાઓ છે ચૂંટણીઓ માથે છે તો સરકાર પણ થોડીક કદાચ આના વિશે સોફ્ટ કોર્નર થવા માટે મજબૂર થાય. અને દરેક વખતે એવું બનતું હોય છે કે ચૂંટણી માથે હોય ને એટલે સરકાર થોડીક ઢીલી પડે તો આપણી જે કંઈ માંગણીઓ છે ખેડૂતોના હિતની, આપણે એની પાસે થોડુંક પ્રેશર અપાવડાવીએ અને આપણે થોડુંક એના માટે પ્લાનિંગ કરીએ. એટલે મને એને એમ કીધું હતું કે હું રાજકોટ આવું ને થોડાક દિવસમાં, ત્યારે મારે થોડુંક બધી કામના શેડ્યુલ છે, કોર્ટની તારીખો છે, બધું છે, અને આપણે મળશું ને કંઈક પ્લાન કરશું. પણ હવે એ સમયે પણ એના મનમાં તો હતું જ કે હું આટલા દિવસમાં આ કરવાનો છું, એ બધી તારીખો એના મનમાં તો ફિક્સ જ હતી. એટલે અમે જેલમાંથી છૂટ્યા પછી પણ રૂબરૂ નથી મળી શક્યા, ફક્ત ફોન ઉપર વાત થતી હતી. તમને આજે લાગે છે કે હવે કેસના દબાણના કારણે જ આ કારણભૂત હોય અથવા તો અન્ય બીજા શું કારણ હોય? કારણ કે બે વાત છે. એક વાત કે તો એમના પરિવાર સાથે જે બનેલી જે ઘટના એટલે કેસની વાત છે, એ જેનો ચુકાદો આવા પર છે, અને બીજી વાત છે કે પછી એમને એન કેન પ્રકારે આમ આદમી પાર્ટી સાથે કઈ તકલીફ હતી, એટલા માટે. તમને મુખ્ય કારણ શું લાગે છે? જો રાજકીય મહત્વાકાંક્ષાઓ હોય ને એને આવું માન અપમાન તો જાતું કરવું પડે કે ભાઈ આમ આદમી પાર્ટી વાળાએ મારામાં ધ્યાન ન દીધું, મારા ઘરનામાં ધ્યાન ન દીધું, ભાઈ આ રાજકીય પાર્ટી છે, બધા એક ટાંચા સાધનો છે, સીમિત માણસો છે, બહુ ઓછું એની પાસે મેન પાવર છે, તો બધે ન પહોંચી શકે. હોય ઈરાદો એવો કઈ હોય નહીં, પણ આ બધા કારણો આગળ ધડી અને એ પોતે પોતાની લાલ જાજમ પાથરવા તૈયાર હતા. માની લઈએ છીએ કે અડગમનનો માણસ છે, એને કોઈ પ્રલોભન કામ નથી કરતું, મતલબ એને કોઈ ડર કામ નથી કરતો, તો સ્વાર્થ હશે, કા સ્વાર્થ હશે ને કા ડર હશે. બાકી આપ પાર્ટી વાળાએ મારી સાથે આવું કર્યું, મારી સાથે તેવું કર્યું એટલે મારે જવું પડ્યું એવું ન હોય. ઘણી વખત સમાજના જ આઝાદી વખતે બધા જેલમાં ગયા હતા, તો શું પછી ભારત મૂકીને અમેરિકા વયા ગયા કે મને અહીંયા ન મજા આવી, અહીંના જ લોકોએ મને સપોર્ટ ન કર્યો અને મારે અંગ્રેજોએ મને જેલમાં નાખ્યો, તો શું બધા જેલ મૂકીને બહાર નીકળીને વયા ગયા હતા? નહીં, મારે આ મિશન છે, મારે મિશન પૂરું કરવાનું છે. મને મારા સાથ આપે તો ભલે, ન આપે તો પણ ભલે. એ મિશન લઈને નીકળ્યા હતા ને, ખેડૂતોનું ભલું કરવા માટે થઈને જેની પાસે મિશન હતું, જે કે એની પાસે વિઝન હતું, એમાં આપ પાર્ટી સાથ ન આપે તો કેટલાય લોકો ઇન્ડિપેન્ડન્સ કામ કરે છે ને, અને પોતે પણ વર્ષોથી કરતા હતા. આનાથી સારી શાખ એની હતી જ. રાજુભાઈ જ્યારે આપ પાર્ટીમાં નહોતા જોડાણા ત્યારે એનું અસ્તિત્વ નહોતું એવું નથી, ત્યારે પણ એક લડાયક મિજાજના માણસ અને આમ જેને કહીને કે આક્રમક માણસ હતા, તો એને એ રીતના કર્યું હતું, આથી વધારે સપોર્ટ મળત. તમે વિચારો તો ખરા, 1 કલાકની અંદર હજારો ને લાખો લોકો એના વિશે નેગેટિવ કમેન્ટ કરતા હોય અને એમ કે ખેડૂતો મારા તરફી, તો શું કમેન્ટ કરે છે? ખેડૂતો નથી. માહોલ ઉભો કરી શકાય છે, ભીડ ભેગી કરી શકાય છે, ભીડને તમારા તરફી વાળી પણ શકાય છે, થોડી વાર માટે થઈને ગાડીઓનો કાફલો પણ આવી શકે છે. એ બધી મોટી વાત નથી, પણ મોટી વાત એ છે કે જવા માટેના બેમાંથી એક કારણ છે કે એનો સ્વાર્થ છે. જેમ હાર્દિક પટેલ પ્રી પ્લાનેડ હતું આંદોલન, એ આપણને ખબર નહોતી. 25મી ઓગસ્ટ 2015માં હું જીએમડીસી મેદાનમાં હતો, હું પોતે જીએમડીસી મેદાનમાં સામે હતો, અને એ જે પ્લાન એનો હતો એના પેટમાં શું હતું કે ખબર જ નહોતી.
અમને નહોતી ખબર કે આવું છે, કોઈના પ્લાનથી આવે છે, સરકાર ઉથલવાની છે, ફલાણું કરવાનું છે, ઢીકણું કરવાનું છે. ઠીક છે, હાલો, એનાથી ફાયદો થયો છે. તમામ સવર્ણ સમાજને એનાથી 10% એબીસી મળ્યું છે. એ બધી વાત તો સારી વાત છે, મને ઈડબ્લ્યુએસ મળ્યું છે. પણ એ જે સ્ક્રિપ્ટ હોય છે, સ્ક્રિપ્ટ ખરેખર કોઈને ખબર નથી હોતી. આ જેલમાં હતા ત્યારથી જે સ્ક્રિપ્ટ લખાણી હોય, અથવા તો હળદરનું આંદોલન જે કર્યું ત્યારે પણ એ પ્લાનથી કર્યું હોય, કાંઈ કોઈને ખબર નથી. હવે બધું પિક્ચર ક્લિયર થયું કે એ બધું શા માટે હતું એમ. ત્યારે આપણે એની ઉપર શંકા નહોતા કરી શકતા, પણ હવે બધી જ વાતો, જે શંકાઓ જે છે તે સત્ય સાબિત થઈ છે. એટલે હવે કદાચ આભ ફાઈટ હોય ને રાજુભાઈ થીગડા મારે તો ભેગું ન થાય. કા એનો સ્વાર્થ છે અને કા એને મજબૂરી છે, રાજકીય પ્રેશર છે. બેમાંથી એક સિવાય ત્રીજું કોઈ કારણ છે નહીં. પણ એ તો એવું પણ કહી રહ્યા છે કે મારા વિસ્તારમાં પાણીની જે સમસ્યા છે, સિંચાઈના પાણીની જે તકલીફ છે, એ હું ભાજપમાં જોડાઈ જાઉં છું તો એનું નિરાકરણ આવે એ માટે સરકાર પ્રયત્નશીલ છે, એટલા માટે હું જોડાઉં છું. આ માત્ર ખેડૂતોના હિતની વાત છે. એટલે આ સરકાર એના એરિયામાં પાણીનો પ્રોબ્લેમ છે, એમાં ના નહીં. સુરેન્દ્રનગરના જે મૂડી ને એ બધા એરિયાઓ છે તે અમુક સૂકા છે, અને મુખ્ય કેનાલ જે છે નર્મદાની એ પણ ત્યાંથી નીકળી છે. બરોબર છે, ત્યાંથી માળિયા કચ્છ ગઈ છે તો મુખ્ય કેનાલ પણ ત્યાં નીકળી છે. તો મુખ્ય કેનાલમાંથી પાણી મળે ખેડૂતોને, એ સારી વાત છે. અને પ્રયત્નોથી, રજૂઆતોથી કદાચ એને મળી પણ જશે, એમાં ના નહીં. પણ એટલી કોઈ સીમિત માગણીને લઈ અને એ માણસ ક્યારેય આવી રીતના કોઈ પગલું ભરે નહીં. કારણ કે આ 10 વર્ષની અંદર રાજુભાઈ ક્યારેય નથી કીધું કે મારા આ વિસ્તારને આ પાણી મળે એના માટે હું લડું છું એમ. કારણ કે દરેક એરિયાના દરેક ખેડૂત માટે અને બધી સમસ્યા માટે લડતા હતા જ્યારે લડતા હતા ત્યારે. પણ હવે એને પોતા જે થઈ શકે એમ છે સોલ્વ પ્રશ્ન, એ પ્રશ્નને માથે લીધો એટલે સોલ્વ થવાનો છે. એ સોલ્વ થવાનો છે, જવા માટેનું ઠોસ કારણ બજારમાં મૂકી દેશે. બરોબર છે, એટલે પ્રશ્ન સોલ્વ થશે. પ્રશ્ન છે એમાં ના નહીં, પણ દરેક એરિયાના દરેક ખેડૂત માટેના દરેક પ્રશ્ન માટે લડવાવાળો એ માણસ હતો. એ બધું સંકોડાઈ ગયું, એ બધું હકેલાઈ ગયું. એ જયરાજસિંહ કોંગ્રેસમાંથી ગયા હોય, એ પછી ગોરધનભાઈ ગયા હોય, એ રાજુભાઈ કરપડા ગયા હોય, કે હું તમને લિસ્ટ બતાવું. બરોબર છે, હાર્દિક પટેલ ગયા હોય. એક પણ વ્યક્તિ ક્યારેય ઊંચા અવાજે બોલી શક્યું નથી. આ પ્રોટોકોલ છે, આ પક્ષની ગાઈડલાઈન છે. જે સત્તા ઉપર હોય એ પ્રેશર લઈ આવી શકે. તમે આમ આદમીમાં રહીને બગાવત કરો કે કોંગ્રેસમાં રહીને બગાવત કરો તો એ બિચારા કાંઈ ન કરી શકે, કારણ કે એની પાસે કાયદાકીય પીઠબળ નથી, એની પાસે કઈ પોલીસનો ધોકો નથી. એટલે આ લોકો બધું કરી શકે. એનાથી ડરીને ત્યાં ચંચુપાત કર્યા વગર શાંતિથી બેસવું પડે. કોંગ્રેસમાં આપમાં બગાવત કરે, કારણ કે એ બિચારા શું કરી લેવાના છે. એટલે બધું હવે સિદ્ધ થઈ ગયું, સામે આવી ગયું એમ. તમને લાગે છે કે આગામી ચૂંટણીઓની અંદર, અને એમાં પણ જ્યારે હવે ફોર્મ ભરાવાને 2 દિવસ આડા રહ્યા છે, તો રાજકીય પરિવર્તન અથવા તો એમના વિસ્તારની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કોઈ મોટા ફેરબદલા આવે એવું? એના વિસ્તાર પૂરતી અસરો થાય, કારણ કે જ્ઞાતિના સમીકરણો ચૂંટણીમાં ભારતના કોઈ પણ ખૂણે કામ કરે છે. કોઈ પણ ખૂણે, કોઈ પણ જ્ઞાતિ, એની જ્ઞાતિ હોય, એનો સમાજ હોય, એ વર્ગ જ્યાં વધારે વસ્તી ધરાવતો હોય, અને એમાંથી જ કોઈ માણસ જાય તો એમાં એટલું લાગુ વળગતું હોય એમ. બરોબર છે. આજે કોંગ્રેસના કિસાન મોરચાના અવ્વલ દરજાના જેના કાર્યકર કહેવાય રામકુભાઈ કરપડા, ફેમિલી રિલેશનના લીધે, જ્ઞાતિના રિલેશનના લીધે છેલ્લા કેટલા દિવસથી રાજુભાઈની ફેવર કરે છે. ઘણો ટાઈમથી. બરોબર છે. દરેક વાતમાં, દરેક મુવમેન્ટમાં, દરેક મુદ્દામાં રાજુભાઈની ફેવર કરે છે. રાજુભાઈ આમ આદમી પાર્ટીમાં હતા, રાજુભાઈ ને અન્યાય થયો ને જેલમાંથી નીકળ્યા ને બગાવત કરી, ફલાણું નીકળું. રામકુભાઈ જે છે એ પાલભાઈ આંબલિયાના સાથીદાર છે. મતલબ એક પાર્ટીના ઓથેન્ટિક જેને કહીને કે કાર્યકર છે, છતાં પણ એક જ્ઞાતિના સમીકરણો કામ કરે છે, ફેમિલી રિલેશન કામ કરે છે. તો આવી રીતના જે તે એરિયાની અંદર જે તે વ્યક્તિ આવું કરતો હોય છે તો એક માહોલ બનતો હોય છે, એની બીજાથી વિરુદ્ધ અસર પડતી પણ હોય છે, અને શોર્ટ ટાઈમ પૂરતું એનાથી નફો નુકસાન પણ થતું હોય છે. એ વાસ્તવિકતા છે. આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન છે, તો રાજુભાઈના વિસ્તારની અંદર, સુરેન્દ્રનગરના મૂડીની અંદર, એ તાલુકાની અંદર કેમ પાણીની સમસ્યાનું નિરાકરણ ના આવ્યું, ને આજે હવે રાજુભાઈને કેમ યાદ આવ્યું છે? જો મુખ્ય કેનાલ જે છે ને નર્મદાની મુખ્ય કેનાલ ત્યાંથી નીકળી હોવા છતાં પાણી નથી મળ્યું, તો મતલબ એક રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ છે કે ખેડૂતોને ખેતીને સમૃદ્ધ કરવા માટે કાંઈ પણ કરી છૂટીએ એવી કોઈ રાજકીય જીજીવિષા આ પાર્ટીમાં છે નહીં. બરોબર છે. તો એ જ મુદ્દો રાજુભાઈ 10 વર્ષથી પણ ઉપાડી શકતા હતા, તો ખરેખર ક્યારનો સોલ્વ થઈ ગયો હોત. 10 વર્ષ, અને મુદ્દો બહુ ઇઝી છે, થઈ શકે એવો છે. મેં જાણ્યું છે, રાજુભાઈ જ્યારથી આ વાત કરી ને ત્યારથી મેં જાણ્યું છે કે મુખ્ય કેનાલ જ્યાંથી નીકળે છે તો ત્યાંના કમાન્ડ એરિયા જે હોય, કે ગવર્મેન્ટના કમાન્ડ એરિયા, એટલે ત્યાંથી જ્યાં પાણી પહોંચાડવા માટેનો એનો આખો રોડ મેપ હોય, અને એમાં અહીંયા ન પહોંચાડી શકી હોય તો અહીંયા પહોંચાડવા માટે તેને કોઈ કદાચ સક્રિય થાય તો વેલાહર પહોંચી શકે એમ. તો એ વેલા એને તક હાથમાં લીધું હોત તો વેલા મળી જાત. પણ હવે અહીંથી જવાનું એક કારણ મળી ગયું એને, અને પ્રશ્ન સોલ્વ થશે એટલે બધું ઘીના ઠામમાં ઘી પડી જશે. હળદરની અંદર જે આખો ઘટનાક્રમ થયો ત્યાર પછી બોટાદના જે માર્કેટિંગ યાર્ડના એસોસિએશનના લોકો હતા એમને પણ એવો પરિપત્ર બહાર પાડ્યો કે આજથી કડદો નહીં કરીએ અથવા તો ના થાય. મૂળ સ્વરૂપે તો કડદા માટે, કડદા વિરુદ્ધ આંદોલન હતું. એની અંદર
ઘણા ખેડૂતો 70 થી વધુ ખેડૂતો લાંબા સમય સુધી જેલની અંદર રહ્યા અને લાંબા સમયગાળે એમનો છુટકારો થયો. તો તમને એવું લાગે છે કે એ ખેડૂત પરિવારો પણ હવે વિચાર કરશે કે આ તો જે પાર્ટી વિરુદ્ધ લડાઈ હતી, જે પ્રશાસનની સામે લડાઈ હતી, એ જ પાર્ટી સાથે આજે હવે જોડાઈ ગયા, તો એ ખેડૂતનું શું, એ ખેડૂતના જમીરનું, એ પરિવારજનોએ કે જેમને કોઈ વખત એમના પરિવારજનોએ જેલ નહોતી જોઈ, એમને જેલમાં રહેવું પડ્યું અને એ પણ વગર વાકે. એટલે ખરેખર એ લોકોની ઉપર તો વિશ્વાસઘાત થયો જ હોય, કારણ કે જેને એને મેઇન સારથી માન્યા હોય, જેને એને પોતાનું સુકાન જેને સોંપ્યું હોય અને દરેક વાતમાં એનો હુકમ માન્યો હોય ને એને ભેગા ગયા હોય. હવે હું એ જે વ્યક્તિને ઉપર વિશ્વાસ મૂક્યો ની વ્યક્તિ આવા પ્લાનથી કરે છે એને ખબર એ ન હોય, અને એ જે બીજા 100 લોકોમાંથી 90 લોકો એવા હોય કે જેનો કોઈ સ્વાર્થ ન હોય, બરોબર છે. એને તો એમ કે ભાઈ સારું કામ કરવા જાય છે તો હું મારાથી બને એટલો સહયોગ આપું, એટલે એ હેતુથી એ ગયા હોય. અને એને કોઈ મોટું પદ કે મોટું લાલચ કે મોટા સ્ટેજ ઉપર ખેસ એને મળવાનો ન હોય ક્યારેય, પણ એ ફ્રન્ટ લાઈનના જે 4 લોકો હોય એની આ જે મનસા હોય કે ભાઈ આવી રીતનો આપણો પ્લાન છે ને આજે ને તો 2 મહિને 4 મહિને 6 મહિને આપણે પૂરી કરવાની છે ને એના માટે આ બધા લોકોની સહાનુભૂતિ લીધી હોય, તો એ લોકો જે કંઈ હોય દરેક કામમાં, આ એક કામ હોય કે બીજું કોઈ કામ હોય, તો એ લોકો એને ક્યારેય માફ ન કરે. ખરી જ્ઞાતિના હોય તો ભલે અને અધર જ્ઞાતિના હોય તો ભલે, એ લોકો એને ક્યારેય માફ ન કરે. અને ત્યારે જેલમાંથી છૂટ્યા પછી પણ એ લોકો નિવેદન આપતા જ હતા કે અમે અડગ છીએ ખેડૂતો માટે થઈને અમે લડવાના છીએ. અને રાજુભાઈએ પક્ષ પર આપ પાર્ટી છોડી પછી પણ એમાં જે કંઈ જેલમાં હતા અને હળદરમાં જે લોકો ભોગ બન્યા હતા એ લોકોએ ત્યાર પછી પણ નિવેદન આપ્યા હતા કે ભાઈ અમે અડગ છીએ, અમે કોઈ પાર્ટીમાં જવાના નથી, અને તમે પણ ખાસ ત્યાં સ્પોટ ઉપર જઈને વિઝિટો લીધી હતી. એટલે મેં તમારા પણ જોયા હતા ઇન્ટરવ્યુ કે ભાઈ લોકો આટલા બીજા લોકો જે હતા આટલા અડગ હતા, અને ત્યારે પણ રાજુભાઈએ તો એમ ક્યારેય નહોતું કીધું કે હું ક્યારેય ભાજપમાં નથી જવાનો એમ, બરોબર છે. એટલે એ લોકો અડગ હતા, એનો વિશ્વાસઘાત થયો છે, મતલબ એનો વિશ્વાસ તૂટ્યો છે, તો એની સાથે બીજા હજારો ને લાખો ખેડૂતોનો પણ વિશ્વાસ તૂટ્યો છે. એટલે એ જેનો આગેવાન આંધળો હોય એનું કટક કૂવામાં જાય, તો હવે આ આગેવાન જ્યારે આંખે પાટા બાંધીને નિર્ણય લીધો છે એને, તો એની પાછળના લોકો છે એ ભલે કૂવામાં ન જાય પણ એને તકલીફ તો પડે જ. તમે કીધું તકલીફ તો પડે. અંતિમ પ્રશ્ન પર આવું છું. તમારા મિત્ર રહ્યા છે, સંઘર્ષના સાથી રહ્યા છે, સાથે આંદોલન પણ કર્યા છે. હવે તમારા રાજુભાઈ સાથે ક્યારેય પણ સંપર્ક થાય છે, તમારો ફોન રિસીવ થાય છે અને વાત થાય છે, તો તમે તેને શું કહેવા માંગો છો? અમે દરેકને એ જ કહીએ કે તમે તમારી જગ્યાએ સાચા છો કે ખોટા છો એ જજ કરવાનો મારો કોઈ હક નથી કે મારી કોઈ કેપેસિટી નથી, પણ ખેડૂતોના હક અને હિત માટે લડવાના જે અમારા સાથીદારની અમારે જરૂર હતી, એવા મિજાજના, એવા તેવરના જે માણસોની જરૂર હતી, એની અમને ખોટ રહી છે. અને આજે પણ કદાચ કોઈ પણ નેતા એમ કે ના આપણે ભેગા છીએ અને આપણે ખેડૂતો માટે હજી પણ લડશું, તો એ બધા વાહિયાત વાતો છે. ક્યારેય કોઈ શાસક પક્ષના શરણે જઈ અને લડી શક્યું નથી આઝાદીના કાળથી લઈને આજ સુધી, અને ઇતિહાસમાં જ્યારે એટલે એ બધી વાતો તેની હજી પણ ક્યારેય જો છેલ્લા મારે ઘણા દિવસથી ફોન ઉપર વાત થઈ નથી, કારણ કે એના બધું ફોન ઉપર વાત થાય તો કેવી થાય કે હાય હેલો થાય, બાકી કોઈ બીજી વાત કોઈ ફોન ઉપર ન કરે હવે, કારણ કે બહુ ફોનના રેકોર્ડિંગ વાયરલ થતા હોય છે. એટલે અમારે હવે મળવાનું થશે ત્યારે અફસોસ તો રહેશે જ કે અમે જેની સાથે ઊભા છીએ એ ખેડૂતોની સાથે નથી ઊભો. અને ધારો કે રાજુભાઈ એ જ ક્ષમતા સાથે, એ જ આક્રમકતા સાથે ખેડૂતોના મુદ્દા ઉઠાવે તો અમે ભેગા છીએ. ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે સમાજની અંદર બજારમાં ખેડૂતોની વાત લઈને આવે છે, વંચિત, પીડિત અને શોષિત લોકોનો અવાજ બનીને આવે છે ને, ત્યારે અમે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ રાજકીય પાર્ટીનો કે બિન રાજકીય હોય, અમે એની સાથે છીએ. હું છું, મારી સાથે મારા જેવા કેટલાય લોકો છે કે જે એમ કહે છે કે તે ખરેખર શુદ્ધ મનથી, સાચા દિલથી એ ખેડૂતોની વાત લઈને બજારમાં આવે, ખાલી રજૂઆતો નિવેદનો નહીં, બરોબર છે. જે મિજાજથી ને જે આક્રમકતાથી લડતા હતા એ જ મિજાજને આક્રમકતાથી બજારમાં આવે તો અમે એના ભેગા છીએ. બાકી તો સરકારની આમ જેને કહીને કે છાસ લેવા જવું દોણી હંગરવી, આવી પોલિસીથી જોઈ ખાલી આમ નિવેદનબાજી કરે અને બાઇટ આપવા માટે આવતા હોય તો અમે સહમત નથી એ વાતની સાથે. અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ખેડૂત અગ્રણી રમેશભાઈ કે જેમને રાજુભાઈ સાથે કામ કર્યું છે, સંઘર્ષ પણ કર્યો છે, ખેડૂતોના મુદ્દા પર અવાજ ઉઠાવ્યો છે, લડત પણ આપી છે, સરકાર સામે પણ લડ્યા છે, અને તેમને અફસોસ વ્યક્ત કર્યો છે અંતમાં કે રાજુભાઈનો જે નિર્ણય છે તે ક્યાંક સાચો સાબિત થાય તો તેમની સાથે છે, જે રીતે આક્રમકતા સાથે ખેડૂતોના મુદ્દા લડે તો તેમની સાથે છે, પરંતુ જો માત્ર નિવેદનબાજી, માત્ર આવેદનપત્ર પાઠવવા પૂરતી એ વાત સીમિત રહી જાય અને કામ ન થઈ શકે તો કદાચ તે તેમની સાથે નથી. આ વાત મૂળભૂત રીતે ભારતીય રાજનીતિની અંદર અને ખાસ કરીને લોકશાહીની અંદર સમજવા જેવી છે. દરેક દર્શકોએ જે એક મતદાર છે તેમને પણ વિચારવા જેવું છે કે જ્યારે આપણે લોકો મત આપીએ છીએ, કોઈ સરકારને ચૂંટીએ છીએ, ત્યારે લોકશાહી ઢબે એ સરકાર પણ કામ કરે એવી આશા અપેક્ષા
અપેક્ષાઓ વિપક્ષ પાસે પણ હોય અને સત્તા પક્ષ પાસે પણ હોય. લોકો આક્ષેપ પ્રત્યાક્ષેપ આ બધું જ ચાલતું રહેશે, એકબીજાને બધું જ કહેતા રહેશે, પણ સમજવાની વાત એટલી છે કે અનેક વખત એવા આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર થઈ રહ્યા છે, થઈ ચૂક્યા છે, કારણ કે એના અનેક ઉદાહરણો છે. હાર્દિક પટેલથી લઈને જે ગોરધન ઝડફિયાની વાત કરવામાં આવી, એ બધા જ લોકોની અને આવા અઢળક નામો છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા પછી તેમના તેવર, તેમની આક્રમકતા એ ક્યાંક કમાન્ડ એન્ડ કંટ્રોલમાં આવી ચૂકી છે. અને એટલા માટે લોકો આ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો રાજુભાઈ પણ એ જ ઢબથી ભારતીય જનતા પાર્ટીમાં ઘડાઈ જવાના હોય તો એ દુઃખની બાબત છે. ખેર, પક્ષની રણનીતિ, કોઈ વ્યક્તિનો અંગત નિર્ણય એ પોતાનો નિર્ણય હોઈ શકે છે, પરંતુ જ્યારે તમે લોકોને સાથે લઈને ચાલવાની વાત કરતા હો, ખેડૂતોને સાથે લઈને ચાલવાની વાત કરતા હોય, તેમના મુદ્દાના નિરાકરણની વાત કરતા હોય, ત્યારે તેમનો વિશ્વાસ જીતવો પણ જરૂરી છે. કદાચ એમની સાથેના સમર્થકો હશે, એ એમની સાથે હશે, પણ જ્યારે ખેડૂતોની વાત કરીએ છીએ ત્યારે અમે આજે જ્યારે પોસ્ટ મૂકી કે રાજુભાઈ કેસરીઓ કરશે, ત્યારે પણ અઢળક લોકોએ કમેન્ટ્સ કરી કે આ ગદ્દારી છે અને ખેડૂતોને આનો આઘાત લાગ્યો છે. જોઈએ રાજુભાઈને ક્યાંથી ટિકિટ મળે છે કે નહીં, કારણ કે એવી પણ વાત કરવામાં આવી રહી છે કે તમને ટિકિટ આપવામાં આવશે, એની ઘડીઓ પણ ગણાઈ રહી છે. એ બધા જ વચ્ચે શું થશે, આ ચૂંટણીની અંદર શું થશે, કેવા પરિણામો આવશે, એ તો જ્યારે 28 તારીખે પરિણામ સામે હશે ત્યારે ખબર પડી જશે. પરંતુ અમે તમને સત્ય અને તથ્ય સાથે આ જ પ્રકારે સમાચાર અને વિશ્લેષણ આપના સુધી બતાવતા આવશું. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપના પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.